હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પિન્ટુ. હું છું એક સાયકોલોજિસ્ટ. તો આજે હું તમારી સાથે વાત કરવા માગું છું એન્ઝાયટી અને જે ફિયર છે એને આપણે કેવી રીતના દૂર કરી શકીએ. તો સપોઝ આપણે કેવું કરતા હોય છે જનરલી કે જ્યારે એન્ઝાયટી હોય છે, ફિયર હોય છે, ત્યારે આપણે એ સિચ્યુએશન હોય છે આપણે કાં તો એને અવોઇડ કરી છે અને કાં તો આપણે એમાંથી સેફટી યુઝ કરી છે, પણ બેમાંથી એ કોઈ આપણે કરવાનું થતું નથી. અને આપણે શું કરશું, જ્યારે સેફટી યુઝ કરી આપણે સિચ્યુએશનને અવોઇડ કરીએ ત્યારે શું થશે, આપણું જે બ્રેઇન છે એ રેઇનફોર્સ કરતું હોય છે, તો એ કરવાનું થતું નથી. તો એન્ઝાયટી છે એ આપણી મગજની અંદર ઘર કરી જશે નહીં. એની બદલે આપણે શું કરવાનું છે કે આપણે જે એન્ઝાયટી છે, જે ફિયર છે, એને એક્સપોઝ કરવાનો છે, એની સામે જમ કે આપણે એનો સામનો કરવાનો છે, એની સાથે આપણે લડવાનું છે. જ્યારે આપણે એક્સપોઝ કરશું ત્યારે શું થશે કે જે આપણી એન્ઝાયટી છે એ એક પીક લેવલ ઉપર જશે. પીક લેવલ ઉપર જાય એટલે આપણે અહીંયા સ્ટે કરવાનો છે, અને જ્યારે આપણે સ્ટે કરશું ત્યારે એ જે આપણી એન્ઝાયટી છે એ ડ્રોપ થશે. તે આપણે પછી ડ્રોપ થશે એટલે આપણું જે માઇન્ડ છે એ લર્નિંગ કરતાં શીખી જશે, અને ધીમે ધીમે જે એન્ઝાયટી જે સિચ્યુએશન છે એ આપણે કોપઅપ કરી શકશું. તો પ્લીઝ આપણે જે એન્ઝાયટી છે એનો એક્સપોઝ કરીને સામનો કરવાનો છે. જેમ કે કોઈ નાનું છોકરું હોય એ રોતું હોય તો એને કોઈ ચૂપ નહીં કરાવે થોડીક વાર, તો શું કરશે, એ થાકીને એની જાતે જ શાંત થઈ જશે. એવી જ રીતના આ જે સિચ્યુએશન છે આપણે જાતે જ આપણે કોપઅપ કરવાનું છે.